જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. ગમે તો શેર જરૂર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મારા પરિવારમાં હું એકમાત્ર છોકરી હતી. મારો જન્મ થયો ત્યારે સમગ્ર પરિવારમાં ઉત્સાહનો માહોલ હતો. બધા કહેવા લાગ્યા કે ઘરમાં લક્ષ્મી આવી છે. અત્યાર સુધી અમારા ઘરમાં છોકરાઓ જ હતા. કોઈ છોકરીનો જન્મ આની પહેલાં નહોતો થયો અને હું મારા પરિવારની પહેલી છોકરી હતી. મારી દાદીએ મારું નામ પૂનમ રાખ્યું છે. જેમ જેમ હું સમજવા શીખી, બધા મારી પાસે આવતા અને મારી સાથે લગ્ન વિશે વાત કરતા અને મને પણ તેમના શબ્દોમાં ખૂબ જ ગમતું હતું. જે પણ આવે તે મારા માટે ઢીંગલી લાવતા અને હું પણ કુતૂહલવશ તેમના લગ્ન કરાવતી. મારા દાદી દરેક ઢીંગલીનું નામ પૂનમ રાખતા હતા અને મારી ઢીંગલીના લગ્નમાં હું ખુશીથી નાચતી હતી. આવા આનંદ અને ઉલ્લાસના વાતાવરણમાં મેં ક્યારે હું યૌવનના ઉંમરે આવી ગઈ એનો મને ખ્યાલ જ ના રહ્યો અને આખા પરિવારમાં એવી ચર્ચાઓ થતી હતી કે હવે પૂનમના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરશું. નાનપણથી જ મારી સૌથી મોટી ઈચ્છા ગામડામાં લગ્ન કરવાની હતી, કારણ કે હું શહેરી જીવનથી કંટાળી ગઈ હતી. ખરેખર મારા ઘરમાં કોઈ છોકરીઓ નહોતી અને શાળા કે કોલેજમાં મારા કોઈ મિત્રો પણ નહોતા, કારણ કે મને છોકરીઓ સાથે મિત્રતા કરવાની આદત જ નહોતી, કારણ કે મારા બાળપણમાં કોઈ છોકરી જ ન હતી. મારા બધા પિતરાઈ ભાઈઓ છોકરાઓ જ હતા અને હું ઘરે એકલી કંટાળી જતી હતી. શહેરની આબોહવા તમે બધા જાણો જ છો કે શહેર શું છે. બિલ્ડિંગના જંગલ છે અને હું ઘણી બધી વાર્તાઓ વાંચતી હતી. તેથી મારું મન એવું બની ગયું હતું કે હું ઈચ્છું છું કે મારા લગ્ન ગામડામાં થાય, જેથી હું ગામડાની ખુલ્લી હવામાં રહીને મારું જીવન માણી શકું. અને હા, બીજું સપનું હતું કે મારે કોઈ એવી નણંદ હોવી જોઈએ કે જેઓ પરણ્યા ના હોય, જેથી હું લગ્ન પછી ઓછામાં ઓછી એક મિત્ર બનાવી શકું. મને મારા લગ્નની ઘણી ઈચ્છાઓ હતી. હું હંમેશા ઈચ્છતી હતી કે હું અહીં જઈશ, ત્યાં જઈશ, આવું કરીશ, મારા પતિ સાથે આવું કરીશ અને આવી ઘણી બધી ઈચ્છાઓ હતી જે હું તમને કહી પણ નથી શકતી. ધીમે ધીમે મારા લગ્નની વાત ચાલી અને એક સારો સંબંધ અમારી નજરમાં દેખાયો. મારા દાદી ગયા અને ત્યાં જઈને બધું જોયું. મારા ભાઈઓ અને પિતાએ તે સંબંધ વિશે પૂછપરછ પણ ચાલુ કરી. બધું સમજ્યા પછી મારા લગ્ન કરવાનો સમય પણ આવી ગયો અને ગામડામાં લગ્ન કરવાની મારી ઈચ્છા હતી તે પણ પૂરી થઈ અને આખરે એ દિવસ આવ્યો જ્યારે હું વહુ બનીને શહેરથી ગામડે આવી. લગ્નના શરૂઆતના દિવસો ખૂબ જ સરસ ગયા. મારી અંદર એક નવો ઉત્સાહ હતો. દરરોજ એવું લાગતું હતું કે આજે કંઈક નવું કરવાનું હશે. મને કોઈ નવી જગ્યાએ ફરવા મળશે, કંઈક નવું ખાવાનું મળશે અને એ જ રીતે મને 2 મહિના કેમ નીકળી ગયા ખબર પણ ના પડી. ધીરે ધીરે હું એ પરિવાર સાથે સારી રીતે જોડાઈ ગઈ, પરંતુ જેમ જેમ મારું પરિવાર સાથે જોડાવાનું શરૂ થયું અને મને લાગ્યું કે આ એક ખૂબ જ વિચિત્ર કુટુંબ છે. જો કે બીજું બધું બરાબર હતું, તેમ છતાં ઘરની અંદર કેટલીક ઘટનાઓ બની જેણે મને આશ્ચર્યચકિત કરી દીધી. મારા લગ્ન ગામમાં જ થયા હતા. જ્યારથી મારા લગ્ન થયા છે ત્યારથી મારા જીવનમાં વિચિત્ર ઘટનાઓ બની રહી છે. પ્રથમ તો મારા પતિ લગ્ન પછી પૈસા કમાવવા વિદેશ ગયા હતા. હવે અહીં એવું કોઈ નહોતું જે મને ઓળખતું હોય કે મને સાથ આપી શકે, તેથી હું મારી જાતે બધું કરતી હતી. તે એક રાત્રે એવું થયું, હું મારા રૂમમાં એકલી સૂવાની તૈયારી કરી રહી હતી ત્યારે મેં બહારથી પગના અવાજો સાંભળ્યા. અવાજ એટલો મોટો હતો કે મારા દિલમાં ડર બેસી ગયો.
એ પછી મને જરા પણ ઊંઘ ન આવી. મારું હૃદય જોર જોરથી ધબકતું હતું. હું સવાર સુધી સૂઈ ન શકી. પછી મારી આંખ ક્યારે લાગી ગઈ એ જ મને ખબર ના પડી. હું હજી એકાદ કલાક સૂઈ હશું કે મારા સાસુએ મારા ઘરનો મારો દરવાજો ખટખટાવ્યો અને કહ્યું, વહુ, તમે હજી સૂઈ રહ્યા છો? તેનો અવાજ સાંભળીને હું ચોંકી ગઈ, કારણ કે મને ત્યાં માત્ર એકાદ કલાક જ સૂવાનો થયો હશે. હું આંખ ચોળતી બહાર આવી અને મારી આંખો લાલ થઈ ગઈ હતી અને મારી આંખો જોઈને મારા સાસુને નવાઈ લાગી. શું થયું દીકરી? બધું બરાબર છે ને? મેં મારા સાસુને એ રાત વિશે બધું કહ્યું કે રાત્રે કોઈના પગરખાં સાંભળીને હું ડરી ગઈ હતી. દીકરી, આ ઘર એટલું મોટું છે કે બધા લોકો ડરી જાય છે. તેથી તું કાલથી તારી નણંદ સાથે તેના રૂમમાં સૂઈ જાજે. છેવટે તે તમારી બહેન જેવી જ છે. મને સાસુનું આ નિવેદન ખૂબ જ વિચિત્ર લાગ્યું, કારણ કે તે દીકરીને બદલે નણંદ કહીને બોલાવતી હતી. આના પર મેં તેને કહ્યું, ઠીક છે માં, હું કાલથી ગીતા દીદીના રૂમમાં સૂઈ જઈશ. પછી મેં નાસ્તો બનાવવાનું શરૂ કર્યું અને ગીતા હજુ સુધી સૂતી હતી. પછી મેં તેને ઉઠાડી અને અમે બધાએ સાથે નાસ્તો કર્યો. આ પછી મારી નણંદ કોલેજ ગઈ અને હું આખો દિવસ વિચારતી રહી કે આખી રાત શું અવાજ આવે છે, પણ મેં આ વાતનો કોઈને ઉલ્લેખ કર્યો નહીં. સાંજ પડી ત્યારે હું આ વાતો ભૂલી ગઈ હતી, પણ સૂતા પહેલાં મને યાદ આવ્યું કે માતાએ મને ગીતા દીદીના રૂમમાં સૂવાનું કહ્યું હતું. મેં તેનો દરવાજો ખખડાવ્યો. તેણે દરવાજો ખોલ્યો અને કહ્યું, ભાભી, બધું બરાબર છે ને? મેં કહ્યું કે હા, માજીએ મને તમારા રૂમમાં સૂવાનું કહ્યું હતું. ગીતાએ કહ્યું, ભાભી, હું તમને મારા રૂમમાં બોલાવી શકતી નથી, કારણ કે હું આખી રાત અભ્યાસ કરું છું. તેથી આખી રાત લાઇટ ચાલુ રહે છે, તેથી તમે સૂઈ શકશો નહીં. ગીતાની આવી વાત સાંભળીને મેં તેનો હાથ પકડીને કહ્યું કે દીદી, હું સૂઈ જઈશ. હું દરેક વાતાવરણમાં સૂઈ જઈશ, કારણ કે મને મારા રૂમમાં ડર લાગે છે. હું તમને અહીં કોઈ મુશ્કેલી નહીં થવા દઉં. મારી વાત સાંભળીને ગીતાએ ચહેરો ગુલાબી કર્યો અને કહ્યું, ઠીક છે ભાભી, કાલથી તમે મારા રૂમમાં સૂઈ જાઓ. મેં કહ્યું, ના, હું આજથી જ તમારા રૂમમાં સૂઈ જઈશ. ગઈકાલે રાત્રે મેં બહાર આંગણામાંથી વિચિત્ર અવાજો સાંભળ્યા હતા, તેથી હું ડરને કારણે મારા રૂમમાં સૂઈ શકતી નથી. હું વચન આપું છું કે હું તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પહોંચાડીશ. આટલું કહી હું મારો પલંગ અને ધાબળો લાવવા મારા રૂમમાં ગઈ. જ્યારે હું પાછી આવી ત્યારે ગીતાએ પોતાનો રૂમ બંધ કરી દીધો હતો. મને બહુ ખરાબ લાગ્યું. હું મારા રૂમમાં પાછી આવીને સૂઈ ગઈ. આખી રાત આ જ વાત ચાલતી રહી. વિચિત્ર અવાજો મારા હૃદયને ધ્રુજવતા હતા. બીજા દિવસે સવારે જ્યારે મેં મારી સાસુને કહ્યું કે ગીતા મને તેના રૂમમાં સૂવા નથી દેતી, તો તેણે ગીતાને ખૂબ ઠપકો આપ્યો અને કહ્યું કે કાલથી તેની ભાભીને તેની સાથે સૂવા દે. મને કોઈ ફરિયાદ ન મળવી જોઈએ. હવે ગીતા પાસે કોઈ બહાનું ન હતું. રાત પડતા જ મેં તેના રૂમમાં મારી જગ્યા બનાવી અને ધાબળો ઓઢીને સૂઈ ગઈ. ખબર નહીં રાતના કેટલા વાગ્યા હતા કે ગીતાને તરસ લાગી. તેણે મને જગાડી અને કહ્યું, ભાભી, બહાર જાઓ અને મને પાણી આપો. મને ખૂબ તરસ લાગી છે. હું ખૂબ જ ગુંગળામણ અનુભવું છું. આ વાત સાંભળીને હું ડરી ગઈ અને કહ્યું, શું થયું ગીતા? તે રાતે શું ખાધું? તેણીએ કહ્યું કે તમે જાઓ અને મારા માટે પાણી લાવો. હું ડરીને ઊભી થઈ અને પાણી લેવા દરવાજાની બહાર દોડી ગઈ. મેં જોયું કે ગીતા ગુસ્સાથી મારી સામે જોઈ રહી હતી. હું પાણી લેવા ગઈ હતી અને પાછી આવી ત્યારે દરવાજો અંદરથી બંધ થઈ ગયો હતો. હું આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. મેં દરવાજો ખખડાવ્યો, પણ તેણે દરવાજો ના ખોલ્યો. ડરના કારણે મેં મારો જીવ ઉપર ચડી ગયો હતો. રાતનો અંધકાર અને ઉપરથી ઘર એટલું મોટું હતું કે એક રૂમમાંથી બીજા રૂમમાં જતી વખતે પણ બીક લાગે. હું 10 મિનિટ સુધી
ગીતાના રૂમના બહાર ઊભી રહી અને તેણે દરવાજો ના ખોલ્યો. હું મારા રૂમ તરફ ગઈ પણ હું ખૂબ ડરી ગઈ હતી. કોઈક રીતે મેં મારા રૂમની લાઇટ ચાલુ કરી, બરાબર આજુબાજુ જોયું, અંદરથી દરવાજો બંધ કર્યો અને મારા પલંગ પર સૂઈ ગઈ. પછી અચાનક કોઈ અવાજને કારણે મારી આંખ ખુલી ગઈ. બરાબર એ જ અવાજ હતો. આ અવાજ સાંભળતા જ ડરના કારણે મારી હાલત બગડી જતી હતી. રાતનો ઘણો સમય વીતી ગયો અને અવાજ પણ બંધ થઈ ગયો. હવે મેં રાહતનો શ્વાસ લીધો. હું સવારે જાગી અને મેં નક્કી કરી લીધું હતું કે મારે જાણવું છે કે તે મને તેના રૂમમાં કેમ સૂવા નથી દેતી. મેં આ અંગે મારી સાસુને ફરિયાદ કરી ન હતી, પરંતુ હું મારી જાત પર કાબૂ રાખી શકી નહીં અને મારી નણંદને મેં પૂછ્યું. તેણી ફરી વળી અને મને સંભળાવવા લાગી. તેણીએ કહ્યું કે ભાભી, મેં તમને ગઈકાલે રાતે પાણી લેવા મોકલ્યા હતા, પરંતુ તે પછી તમે ક્યાં ગયા તે મને ખબર નથી. હું તમારી રાહ જોતી રહી. લોકો કેટલા નીચ અને કપટી હોય છે તે સાંભળીને મને આઘાત લાગ્યો, પણ આપણે શું કરી શકીએ. આજે પણ હું રાત્રે ગીતાના રૂમમાં સૂતી હતી. રાત્રે ફરી આવો જ બનાવ બન્યો હતો. તેણે મને પાણી માટે જગાડી. મેં તેની પાસેથી વચન લીધું હતું કે તે દરવાજો અંદરથી બંધ નહીં કરે, પણ તેણે ફરી એ જ કર્યું. દરવાજો અંદરથી બંધ હતો. મારે ફરીથી મારા રૂમમાં જઈને સૂવું પડ્યું. પણ હવે મેં નક્કી કર્યું કે કાલથી હું પાણી લેવા નહીં જાઉં. મેં બીજે દિવસે સવારે ગીતાને ફરિયાદ ના કરી. દિવસ વીતી ગયો અને હું રાત્રે ફરી તેના રૂમમાં સૂઈ ગઈ. રાત્રે 2:30 વાગ્યે તેણીએ મને જગાડી અને કહ્યું, ભાભી, હું નર્વસ છું, મને પાણી લઈ આવ. પણ મેં મારી આંખો ખોલી જ નહીં. હું સૂતા રહેવાનું વર્તન કર્યું. તેણે મને જગાડવાના ઘણા પ્રયાસો કર્યા, પરંતુ મેં મારી આંખ જ ન ખોલી. તે વારંવાર મને જગાડવા પ્રયાસ કરતી હતી, પણ હું જાગનાર ન હતી. પછી તેણે મને જોરથી અવાજ લગાવ્યો, પણ હું બિલકુલ જાગી નહીં. જ્યારે તેને ખાતરી થઈ કે હું ઘેરી ઊંઘમાં સૂઈ રહી છું, ત્યારે તેણે તેના રૂમનો કબાટ ખોલ્યો, જેની ચાવી તેની પાસે હતી. પછી તેણે કબાટમાંથી બોક્સ કાઢ્યું અને મારી સામે જોયું. પછી તેના રૂમની બારી ખોલીને બહાર કૂદી ગઈ. આ જોઈને હું ભડકી ગઈ. ઓ ભગવાન, આ છોકરી રાત્રે ક્યાં જાય છે? ઘરની ઇજ્જત માટે તેને થોડીક તો કદર હોવી જોઈએ ને. એકવાર મારા દિલે મને કહ્યું કે જઈને મારી સાસુને કહું કે ગીતા અડધી રાત્રે કોઈકને મળવા જઈ રહી છે. પછી મેં વિચાર્યું કે આનાથી આપણા બધાની બદનામી થશે. પછી મેં વિચાર્યું કે પહેલાં હું પોતે ગીતાને સમજાવું. હું પલંગ પર સૂતી હતી અને બારી ખુલ્લી હતી. ફરી એ જ અવાજ આવ્યો. મેં ઉઠીને બારી બંધ પણ કરી ન હતી. હું ખૂબ ડરી ગઈ હતી. હું શાંતિથી સૂઈ ગઈ. જોયું કે ગીતા રૂમની બારીમાંથી પાછી અંદર આવી રહી હતી. તેણે બારી અને અલમારી બંધ કરી અને કબાટની ચાવી પોતાની પાસે રાખી. હું આશ્ચર્યથી તેની સામે જોતી રહી, પરંતુ તે ખૂબ બહાદુર નીકળી. હવે મને સમજાયું કે ગીતા મને કેમ પાણીના બહાને રાતે રૂમની બહાર મોકલતી હતી. પછી મને એક વિચાર આવ્યો કે બીજા દિવસે ગીતાના રૂમમાં સૂતા પહેલાં હું તેને કડક રીતે કહીશ કે મને અડધી રાતે પાણી માટે જગાડશો નહીં. મને ઊંઘવામાં તકલીફ થાય છે. તેથી મેં આજે વહેલા પાણીનો જગ ભરીને ટેબલ પર રાખી દીધો. હવે તેની પાસે મને રાત્રે જગાડવાનું કોઈ જ બહાનું ન હતું. રાતના તે ઘડીએ તે પથારીમાંથી ઊભી થઈ અને અલમારીમાં જોવા લાગી. હું સૂવાનો ડોળ કરતી હતી. તેણે ફરી એ જ કર્યું. બારી ખોલી અને બહાર કૂદી ગઈ. હું આશ્ચર્યથી જોઈ રહી. હવે હું ધીરજ ગુમાવી રહી હતી. તેથી હું પણ પથારીમાંથી ઊભી થઈ અને ગીતાની જેમ હું પણ બારીમાંથી કૂદી ગઈ. બારી બહુ ઊંચી ન હતી. આ બારી ઘરના પાછળના ભાગમાં ખુલતી હતી. ગીતા તેજ ગતિએ ચાલી રહી હતી. હું પણ તેની પાછળ ચાલી રહી હતી, પણ મને બહુ બીક લાગતી હતી. પછી મેં વિચાર્યું કે મારી નણંદ આટલી બહાદુર અને હિંમતવાન છે, તો પછી મારે શું ડરવું જોઈએ. જ્યારે હું સત્યની શોધ માટે તેની પાછળ જતી હતી, થોડીવાર પછી ગીતાએ પાછળ ફરીને જોયું, પણ ભગવાનનો આભાર, તેની નજર મારા પર ન પડી. તે એક જૂનું ખંડેર હતું, કદાચ કબ્રસ્તાન. ગીતા અંદર ગઈ અને કોઈ અગમ્ય કારણોસર જમીન પર બેસીને માટી ખોદવા લાગી. તેને આમ કરતા જોઈને હું પાછળ વળીને ઘરે આવી. પછી મેં વિચાર્યું કે ગીતાને કેવી રીતે કાબૂમાં રાખી શકાય. પછી હું બેઠા હતી ત્યારે મારા મનમાં બીજો વિચાર આવ્યો. હું ગીતા પાસેથી સમગ્ર સત્ય જાણવા માંગતી હતી. ઘરના બીજા બધા દરવાજા બંધ હતા, એટલે એ બારી જ ગીતા માટે આવવા જવાનો એકમાત્ર રસ્તો હતો. હું એ બારી અંદરથી બંધ કરીને તેની પાસે બેઠી. હું ગીતાના આવવાની રાહ જોઈ રહી હતી. લગભગ 1 કલાક પછી મેં ગીતાને આવતા
સાંભળી. હું સાવધાન થઈને બેઠી. ગીતાએ ધીમેથી બારી ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ બારી અંદરથી બંધ હતી. ત્યારે મેં તેને અંદરથી કહ્યું, ગીતા, મને તારી વાસ્તવિકતા સમજાઈ ગઈ છે, પણ જ્યાં સુધી તું મને આખી વાત નહીં કહે ત્યાં સુધી હું બારી નહીં ખોલું અને તું સવાર સુધી ઘરની બહાર જ રહીશ. તમે જાતે જ અંદાજ લગાવી શકો છો કે તમારા પરિવારના સભ્યો તમારા વિશે શું વિચારશે. મારી વાત સાંભળીને ગીતા ગુસ્સે થઈ ગઈ અને બોલી, અરે ભાભી, તમે પાગલ નથી થઈ ગયા ને? ઝડપથી બારી ખોલો અને મને અંદર આવવા દો. જલ્દી કરો ભાભી, હવે ખોલો. ગીતા ઉતાવળ બતાવે છે કે તે ખૂબ જ ડરી ગઈ હતી. મેં સ્પષ્ટ ના પાડી દીધી કે જ્યાં સુધી તમે મને આખું સત્ય નહીં કહો ત્યાં સુધી હું બારી નહીં ખોલું. પછી તેણે કહ્યું, ભાભી પ્લીઝ એકવાર બારી ખોલો, હું અંદર આવીશ અને તમને બધું કહીશ. હવે તે મારી સાથે આજીજી કરવા લાગી. પછી મેં તેને મારા સોગંદ આપ્યા, બારી ખોલી અને તેને કહ્યું કે મને આખું સત્ય જણાવો. ગીતા અંદર પ્રવેશી ત્યારે તે મારી સામે ગુસ્સાથી જોવા લાગી અને મને કહ્યું, ભાભી, ભગવાનથી ડરો. શું તમે મારા પર શંકા કરશો? મને ભગવાનનો ડર છે. મને મારા પરિવારનું સન્માન ખૂબ જ ગમે છે. હું કોઈ ખોટું કામ કરવા ગઈ ન હતી. આટલું કહી ગીતા કબાટ તરફ ગઈ. તેના હાથમાં જે બંડલ હતું તે જોવા માટે મેં તેના હાથમાંથી તે છીનવી લીધું અને કહ્યું કે પહેલાં મને આ બધું કહો, નહીંતર હું માજીને બધું સત્ય કહી દઈશ. મારી ધમકીથી તે ખૂબ ડરી ગઈ. ઠીક છે ભાભી, બેસો, હું તમને બધું કહીશ. આ વાર્તા ત્યારે શરૂ થઈ જ્યારે હું મેડિકલ કોલેજમાં મારો પહેલો દિવસ હતો. ત્યાં જ્યારે કેટલાક છોકરાઓએ મને હેરાન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે હું ખૂબ ડરી ગઈ હતી. મકાન માલિકના પુત્રને બસ આ નિર્દોષતા ગમતી હતી અને તે મારી પાછળ આવવા લાગ્યો. મેં તેની પાસેથી મારી જાતને બચાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ તે ન માન્યો. એક દિવસ મેં તેને વિનંતી કરવાનું શરૂ કર્યું કે ભગવાનને ખાતર મને છોડી દે. હું મારા પરિવારના સન્માનની ખૂબ જ કાળજી રાખું છું. પરંતુ તે સહેમત ન થયો અને કહ્યું કે હું તેને છોડી દઈશ, પરંતુ તે પહેલાં તેણે મારી સાથે મુલાકાત કરવી પડશે જેથી તે મારા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકે. તેણે કહ્યું, જો મને તે પસંદ ન હોય તો મને નકારી કાઢજે, પછી હું તેને ફરી ક્યારેય હેરાન નહીં કરું. હું તેના માટે સંમત થઈ ગઈ અને તેણે જ્યાં બોલાવી ત્યાં હું ગઈ. તે એક સરસ હોટેલ હતી. 100-200 લોકો બેઠા હતા, તેથી મારે ડરવાનું કંઈ જરૂર ન હતી. હું પણ ચિંતા કર્યા વગર નીકળી ગઈ. તેણે બીજા માળે ફોન કર્યો કારણ કે પહેલા માળે ઘણી ભીડ હતી. જ્યારે હું ઉપર ગઈ તો જોયું કે આખો હોલ ખાલી હતો. મને ડર લાગ્યો. મને કેમ અહીં બોલાવી છે? મારું અહીં કોઈ નથી. શું તે આખો હોલ બુક કરાવ્યો છે? તેણે માથું હલાવ્યું અને તેના ચહેરા પર શેતાની સ્મિત આવી ગયું. તે આગળ વધ્યો અને મને અપશબ્દો બોલવા લાગ્યો. તેથી મેં તેના મોં પર થપ્પડ મારી. તે મને પોતાની તરફ ખેંચવા લાગ્યો કે ત્યાં અચાનક બીજો છોકરો દેવદૂત બનીને આવ્યો. તેણે મને તે મકાન માલિકના પુત્રથી બચાવ્યો. હવે હું તેમની આભારી છું. મકાન માલિકના છોકરાનો ઈરાદો જાણીને મારી આંખમાં આંસુ આવી ગયા. તેણે મારી સાથે આવું સસ્તું કૃત્ય કર્યું. એ પછી હું ફરી ઘરે આવી. 3-4 દિવસ પછી મને ખબર પડી કે બીજો છોકરો પણ અમારી કોલેજનો જ હતો. તે મકાન માલિકના છોકરાની હરકતો જાણતો હતો, તેથી તે મારી પાછળ આવ્યો હતો. છોકરાનું નામ સંજય હતું. હું તેમને મળી અને તેમનો આભાર માન્યો અને સંજયની એક વાત બહુ ગમી કે તે બાકીના છોકરાઓ જેવો નહોતો. આ સમાચારની જાણ મકાન માલિકના પુત્ર મનોજને થઈ. તે ખૂબ જ શક્તિશાળી છોકરો હતો. તેણે સંજયને નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું. અમે ચાલ્યા ગયા નહીં તો મનોજ તેનો જીવ લઈ લેત. આમ કરતાં કરતાં 1 વર્ષ વીતી ગયું. હવે મનોજ તેની હેવાનિયત પર ઉતરી આવ્યો. પ્રોફેસરે સંજયને એક એવું ટાસ્ક આપ્યું જે અમારા માટે પૂરું કરવું અશક્ય હતું. હવે મનોજે સંજયને નિષ્ફળ બનાવવાની ચાલ શરૂ કરી. પ્રોફેસરે અમને માનવ હાડકાનું માળખું બનાવવાનું કહ્યું, જેના વિશે કોઈને ખબર ન હતી કે તે ક્યાંથી મળશે. સંજયે ઘણી કોશિશ કરી, પણ મનોજ કોલેજમાં ફરતો હતો એટલે સંજયનો પ્રયાસ નિષ્ફળ ગયો. તેથી મેં તેને મદદ કરવાનું નક્કી કર્યું, કારણ કે જ્યારે હું એકદમ લાચાર હતી ત્યારે તેણે જ મને મદદ કરી હતી. પછી મેં જૂની કબરો શોધવાનું શરૂ કર્યું. કોઈએ કહ્યું કે કબ્રસ્તાનમાં માનવ હાડકાં મળે છે, તેથી હું દિવસ દરમિયાન આ કામ કરી શકું નહીં. અને પછી હું દિવસ દરમિયાન તે સ્થળ જોવા જતી અને રાત્રે ત્યાં જતી. આજે કેટલીક છેલ્લી બાબતો બાકી હતી જે મારે પૂરી કરવાની હતી. અત્યારે બધું પૂરું થઈ ગયું છે. જ્યારે તેણે મને ખુશીથી મારું
પોટલું ખોલ્યું ત્યારે મને જોઈને આશ્ચર્ય થયું અને અમે બંને અમારા પલંગ પર સૂઈ ગયા. તેણે મને વચન આપ્યું હતું કે મારે આ વાત કોઈને નહીં કહેવી. મારી બહેનનો અભ્યાસ પૂરો થયા પછી મેં મારા પ્રયત્નોથી તેના લગ્ન સંજય સાથે કરાવ્યા, કારણ કે જે લોકો સાચો પ્રેમ કરે છે તેઓ ચોક્કસ મળવા જોઈએ. મારા પતિએ પણ મને આ પ્રયાસમાં સાથ આપ્યો અને અમે બંનેએ સાથે મળીને લગ્ન કરાવ્યા. સંજય અને ગીતા બંને આજે તેમના જીવનમાં ખૂબ જ ખુશ છે. મિત્રો, એવું જરૂરી નથી કે કંઈક ખોટું છે, કંઈક સારું છે, પણ હોઈ શકે